મિત્રો આજે આપણે વાત કરશું કિડની સ્ટોન વિશે, એટલે કે પથરી. જે પણ મિત્રોને કિડનીમાં પથરી હોય એને ખાસ અનુભવ થયો હશે કે એકવાર પથરી બને, ઓપરેશન કરાવે, ફરી પાછી થઈ જાય, અથવા તો એક પથરી નીકળે, બીજી વારંવાર થતી રહેતી હોય અને વારંવાર ઓપરેશન કરવાનું ડૉક્ટર સલાહ આપતા હોય છે. પણ વાત એ છે કે વારંવાર ઓપરેશન કરાવવું જોઈએ કે પથરી ન થાય એવું જડથી વિચારવું જોઈએ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જો તમારી પથરી 10 mmથી નીચે છે તો તમે ઓપરેશન કરાવ્યા વગર એને આયુર્વેદથી કઈ રીતે મટાડી શકો છો, અને જો પથરી 10 mmથી વધારે છે અને તમને વારંવાર ઓપરેશન કરવાનું કહ્યું છે તો તમને ફરીથી પથરી ન થાય એના માટે તમારે શું કરવું જોઈએ. વિડીયોમાં આગળ વધે એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને આયુર્વેદ સારવાર કરવા માટે ઈચ્છતા હો પણ તમારા મનમાં શંકા હોય કે આયુર્વેદ સારવાર લાગુ પડશે કે નહીં પડે, મારો રોગ આયુર્વેદથી દૂર થશે કે નહીં થાય, તો તમે અમારી આ ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબ ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. અને તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. કમરથી લઈ અને પેડુના ભાગમાં કોઈ પણ એક બાજુ અસહ્ય દુખાવો એટલો હોય કે આપણે બેવડા વળી જાય, ઉલટીઓ થવા માંડે અને સાથે સાથે પેશાબમાં બળતરા થવા માંડે. અને જ્યારે ડૉક્ટરને બતાવી ત્યારે ઇન્જેક્શન આપીને સોનોગ્રાફી કરાવવા મોકલે. સોનોગ્રાફીનો રિપોર્ટ આવે એટલે ડૉક્ટર એમ કે તમને પથરી છે અને તમારે ઓપરેશન કરવું પડશે. મોટે ભાગે જેને પથરી થઈ હશે એમને આ અનુભવ થયો જ હશે. પણ મિત્રો, પથરીમાં શું માત્ર ને માત્ર ઓપરેશન જ એક ઉપાય છે? કારણ કે ઘણા બધા લોકો તો એવાય જોવા મળતા હોય છે કે જે લોકોએ પથરીના 2-3 વખત ઓપરેશન કરાવ્યા હોય છતાં વારે વારે થતી હોય. અને એટલે ઘણા બધા લોકો તો એવા હોય કે સતત પથરીના ડરથી જીવતા હોય કે પથરી વધશે ને ઓપરેશન કરવું પડશે, પથરી વધશે ને ઓપરેશન કરવું પડશે. ખરેખર આયુર્વેદ અનુસાર આ શું છે? આયુર્વેદમાં આને અશ્મરી કહેવામાં આવે છે. આપણી કિડનીમાં પથ્થરની જેમ જમા થતી આ અશ્મરી એને ખરેખર કઈ રીતે તોડવી જોઈએ અને કઈ રીતે બહાર નીકળી શકે એની સંપૂર્ણ સમજ આજે હું તમને આપવા જઈ રહ્યો છું. પણ એનાથી પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. તમે પથરીનું ઓપરેશન કરાવ્યું, તમે પથ્થર તો કાઢી નાખ્યો, પણ પથ્થર બનવાની સતત પ્રોસેસ છે, જે ફેક્ટરી તમારા શરીરમાં બની ગઈ છે કે જે વારે વારે પથરી બનાવે છે, શું એ તમે બંધ કરી? જ્યાં સુધી પથ્થર બનવાની ફેક્ટરી જે આપણા શરીરમાં બની ગઈ છે એ બંધ ન થાય ત્યાં સુધી માત્ર ઓપરેશન કરાવવું એ પથરીનો કાયમી ઉપાય નથી. આ પથરી વારંવાર કેમ થાય છે? એક સાદા ઉદાહરણથી સમજીએ. આપણા ગુજરાતમાં મોટા ભાગના પ્રદેશમાં પાણી ક્ષારવાળું છે. તમારી પાણીની ટાંકીમાં તમે જોજો તો નીચે તરફ સતત ક્ષાર જમા થતો રહેશે. આ પ્રકારનું પાણી પીવાથી ધીરે ધીરે આપણા કિડનીમાં પણ ક્ષાર જમા થાય છે અને જ્યારે ક્ષાર વધારે પ્રમાણમાં જમા થઈ જાય છે ત્યારે આ પથરી બને છે. આયુર્વેદ એવું માને છે કે જે લોકોને પેટમાં વાયુ રહેતો હોય, ઉદાવર એટલે કે ઊંધો ગેસ વારે વારે થતો હોય કે કબજિયાત રહેતી હોય, એ લોકોનો અપાન વાયુ નીચેથી વ્યવસ્થિત નીકળતો નથી અને એને કારણે એમનું મૂત્ર એટલે કે પેશાબ શરીરમાં થોડો થોડો અટકાઈને આવે છે. આ અટકાઈને રહેલો પેશાબ ધીરે ધીરે મૂત્રાશયમાં અથવા તો કિડનીમાં પથરીને ઉત્પન્ન કરે છે. અને સાથે સાથે જેમ જેમ તમારું પાચન બગડે છે એમ તમે જે પાણી લ્યો છો કે તમે જે ખોરાક ખાઓ છો એમાંથી પણ ક્ષાર વધારે બને છે, જેને આયુર્વેદમાં આમ કહેવામાં આવે છે. આ આમદોષ જ્યારે કિડનીમાં જમા થાય ત્યારે પણ એ પથ્થરનું રૂપ લેતો હોય છે અને ધીરે ધીરે એમાંથી જે છે એ અશ્મરી એટલે કે પથરી બને છે. આયુર્વેદ એમાં આપણી ટાંકી સાફ કરવાનું કહે છે. એટલે શું? તમે તમારું પાચન અને મેટાબોલિઝમ સુધારો, જેથી આ પ્રકારના રોગો તમને ન થાય. એના માટે આખી તકેદારી આયુર્વેદમાં બતાવેલી છે. હવે પ્રેક્ટિકલ વાત તમને કહું, તમારે ક્યારે દવા લેવી જોઈએ અને ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ. જો તમારી પથરી 5 થી 10 mm સુધીની છે તો એ માત્ર ને માત્ર આયુર્વેદની સારવારથી નીકળી જાય છે. એમાં કોઈ જ પ્રકારના ઓપરેશનની જરૂર નથી. પણ જો તમને કિડનીમાં પથરી 10 mmથી વધારે છે તો તમારે કોઈને કોઈ રીતે ઓપરેશનથી બહાર કાઢવી પડશે અને પછી આયુર્વેદની સારવાર કરવાની છે, જેથી આ પથરી વારે વારે ન થાય. અને હા, આમાં હું તમને એક ચેતવણી પણ આપું છું કે જો તમારી પથરી ખૂબ મોટી હોય અથવા તો નળીમાં ફસાઈ ગઈ હોય અને એના કારણે પેશાબ અટકી જતો હોય, કિડનીમાં ઇન્ફેક્શન થવાની શરૂઆત થઈ ગઈ હોય, ત્યારે ઇમરજન્સીમાં તાત્કાલિક ઓપરેશન કરાવવું જરૂરી બને છે. ત્યારે કોઈપણ પ્રકારના આયુર્વેદના ઉપચારો ઉપર ન જવું જોઈએ, પરંતુ તાત્કાલિક ઓપરેશન કરીને પથરીને કાઢવા ઉપર ધ્યાન દેવું જોઈએ. હવે 10 mmથી નીચેની જો પથરી છે એને બહાર કાઢવા માટે તમારે 3 ઉપચાર કરવાના છે. સૌથી પહેલું, નિયમિત હરડેનું સેવન કરો. જો તમે નિયમિત રૂપથી હરડેનું સેવન કરશો તો તમારો અપાન વાયુ સવડો થશે, વાયુ નીચેથી છૂટવાનું શરૂ થશે એટલે પથરી ધીરે ધીરે નીચે ઉતરવાની શરૂ થશે. બીજા નંબરે, પથરીને તોડવા માટે અલગ અલગ ઔષધોનું સેવન કરો. એમાં સૌથી પહેલું છે કળથી. કળથીની દાળ બનાવીને પી શકાય, એનું સૂપ બનાવીને પી શકાય અને ઓછી માત્રામાં લેવી જોઈએ, કારણ કે કળથી સ્વભાવે ખૂબ જ ખાટી છે. અમ્લ વિપાકી હોવાને કારણે શરીરમાં ક્યારેક ચામડીના રોગો પણ કરી શકે છે.
એટલે કડથી એ સૌથી પહેલો ઉપાય છે. બીજા નંબરે વરુણાદિક વાત. વરુણાદિક વાત આયુર્વેદનો એક સૌથી ટાઈમ ટેસ્ટેડ મેડિસિન છે કે જે પથરીમાં આરામથી લઈ શકાય છે. વરુણાદિક વાત 3 અલગ અલગ રીતે અસર કરે છે. સોજા ઓછા કરે છે, પથરીને તોડે છે, સાથે સાથે જે છે યુરિન સારી રીતે લઈ આવે છે અને પાચન શક્તિ પણ સુધારે છે. એટલે વરુણાદિક વાતનો ઉપયોગ નિયમિત રૂપથી કરવો જોઈએ. આની સાથે તમે ભોખરું છે, પુનર્નવા છે, આ બધી અલગ અલગ ઔષધિઓનું સેવન પણ કરી શકો છો. પણ ખાસ યાદ રાખો, તમારી પાચન શક્તિ અને તમારી પ્રકૃતિ અનુસાર જ તમારે ઔષધો લેવા જોઈએ. નહીંતર ઘણી વખતે ઔષધો ગરમ પડી શકે છે અને બીજું નુકસાન પણ થઈ શકે છે. ત્રીજા નંબરે નિયમિત રૂપથી તમે માત્રા બસ્તી લો, એટલે કે તેલની બસ્તી લો. પેટ ઉપર નિયમિત રૂપથી માલિશ કરો તેલની અને હળવો શેક કરો. આટલું તમે કરતા રહેશો તો વાયુ નીચેથી અનુલોમન થશે અને પથરી નીકળવા માટેના ચાન્સીસ ખૂબ સરસ રીતે વધી જશે. આ બધાની સાથે શ્રુત સંહિતામાં જે ખાસ વસ્તુ કીધી છે તમારે કરવાની જરૂર છે, તમે કોઈ પણ વસ્તુ લેતામાં ગાયનું ઘીનું સેવન અચૂક કરો. ઉકાળો લેતો તો ઉકાળામાં ગાયનું ઘી નાખો, ખોરાકમાં પણ ગાયનું ઘીનું વધારે સેવન કરો. જેમ તમે ગાયનું ઘી વધારે સેવન કરશો એમ પથરી બનવાની શક્યતા પણ ઘટશે અને પથરી પણ નીકળવાની શક્યતા વધી જશે. અને હવે વાત છે પાણી પીવાની. મિત્રો, જે લોકોને પણ પથરી નિદાન થયું ને એ લોકો એવું માનતા હોય કે ખૂબ વધારે પાણી પીએ તો જ પથરી નીકળી જશે. પણ હકીકત તો એવી છે કે પાણી તમને પચશે તો પથરી નીકળશે. આના માટે તમારે શું કરવું જોઈએ? 1 લીટર પાણી લો અને ખૂબ ઉકળાવો અને 500 ml બાળી નાખો. અડધું બાળેલું આ પાણી તમે સતત સેવન કરશો તો તમારું પેશાબ પણ છૂટ થશે, પાણી પચી જશે અને સાથે સાથે પથરી નીકળવાની શક્યતા પણ વધી જશે. બીજા નંબરે ઘણા બધા લોકો એવું માનતા હોય કે બીવાળા શાકભાજી ન ખાવા જોઈએ. રીંગણા, ટમેટા એ બધું ખાય તો પથરી વધી જાય. આ માત્ર ને માત્ર માન્યતા છે. ખરેખર પથરી વધવાનું કારણ છે તમારી પાચન શક્તિ, પેટમાં વાયુ વધુ અને કબજિયાત રહેવી. આ 3 વસ્તુ પર ધ્યાન રાખશો તમારે પથરી વધશે નહીં, હશે મટી જશે. અને સાથે સાથે એટલું ધ્યાન રાખો કે તમારો પેશાબ એકદમ સફેદ રહેવો જોઈએ. જો તમને પેશાબ પીળો થતો હોય છે તો વિચારવું જોઈએ કે આપણી પથરી મટશે નહીં, વધશે. એટલે પેશાબ એકદમ વ્હાઇટ રહેવો જોઈએ. એટલા પ્રમાણમાં તમારે પાણી અવશ્ય પીવું જોઈએ. એટલે તમને પણ જો પથરી હોય ને 10 mmથી ઓછી હોય તો આ બધા જ પ્રકારના પ્રયોગો કરવા જોઈએ. અને જો તમે એના માટે આયુર્વેદ સારવાર લેવા માગતા હો છો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. સાથે જો તમે 10 mmથી પથરી વધારે છે અને વારંવાર થાય છે તો ઓપરેશન કર્યા પછી આયુર્વેદ સારવાર ચોક્કસ રીતે અપનાવી જોઈએ, જેથી તમે પથરીને વારંવાર થતી અટકાવી શકો. આશા રાખું છું મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, તમને પથરીમાં ખૂબ સારી જાણકારી આપનારો રહેશે. અને આના માટે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.